એક્સપાયરીનું સેશન ને જે સ્ટોક્સ ફોકસમાં છે ઇન્ડસઇન્ડ બેંક ખાસ ફોકસમાં 19 વર્ષમાં પહેલીવાર ખોટમાં બેંક આવી છે. ઇન્ટરનલ્સ પણ ખરાબ છે ને એક વોલ્યુમ બેઝ સેલિંગ આવ્યું હતું, બહુ જ ખરાબ શરૂઆત હતી, પરંતુ ત્યારબાદ જે રિકવરી આવી છે આ સ્ટોકમાં જોરદાર ખરીદારી થઈ રહી છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ છે. ઓઇલ ઇન્ડિયા માર્જિન્સ ઘટ્યા છે, સ્ટોકમાં પણ ઘટાડો છે. ઇન્ટરગ્લોબ એવિએશન સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ આવ્યા છે, પરંતુ આ સ્ટોકમાં એક વેચવાલી જોવા મળી રહી છે. કોલપાલ એટલે કોલગેટની વાત કરીએ તો ખરાબ પરિણામ છે, ત્યારબાદ સ્ટોકમાં દબાણ છે. ઇરકોનના જે નંબર્સ આવ્યા છે બધા નંબર્સમાં ઘટાડો છે, એટલે સ્ટોકમાં પણ ઘટાડો છે. એની સામે નાલ્કો બધા જ ફ્રન્ટ પર નંબર્સમાં સુધાર છે, એટલે નાલ્કોમાં તેજી છે. એસ્ટ્રલ લિમિટેડ આવક થોડી ઘટી છે, પરંતુ એક જોરદાર ખરીદારી એસ્ટ્રલનું કાઉન્ટર બતાવી રહ્યું છે અને એફએન્ડોના ટોપ ગેનર્સમાં છે. જીએમએમ ફોડલર નફામાંથી કંપની ખોટમાં આવી છે, એટલે જોરદાર નેગેટિવ એક્શન છે જીએમએમ ફોડલરમાં. જીઆરએસસી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ જબરદસ્ત પોઝિટિવ એક્શન છે. જે અહીંયા કંપની માટે સમાચાર આવ્યા, જે અપડેટ આવી છે કે ઇન્ડિયન નેવી તરફથી 25,000 કરોડનો પ્રોજેક્ટ મળ્યો છે. જીઆરએસસીમાં મજબૂતી છે. સેક્ટર વાઇઝ જોઈએ તો આજે ઓવરઓલ ડિફેન્સ કંપનીઓમાં એક મજબૂતી છે. જીઆરએસસીમાં તો છે, અન્ય કંપનીઓમાં મજબૂતી છે, પરંતુ એફએમસીજી, આઈટી ઘટાડો છે. ઓટો કંપનીઓમાં આજે વેચવાલી છે. તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ છે.